ગુજરાતમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે અને અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. નર્મદા ડિસ્ટ્રિક્ટમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાતા સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 2 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસું આગળ વધી રહ્યું છે અને આગામી 3 થી 4 દિવસમાં રાજ્યના વધુ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જો કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં કોઈ ખાસ હવામાન એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ વરસાદી માહોલ વચ્ચે લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને છૂટો છવાયો વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે.